અનિલભાઈ ટેક્સટાઇલના માલિક, એમની વાડીએ અમે કાતરા ખાવા આવ્યા છે. આ છે ચિરાગ માલવિયા, આ છે વાડીના ઓનર. અનિલભાઈ, શું કહેવા માગો છો તમે? આમાં કઈ દવા કે એવું કઈ છંટકાવ કરેલો છે માલિક? ઓર્ગેનિક કાતરા છે, બરાબર. આ પેલું ખાતર આમાં દેખાઈ ગયું કેમેરામાં, આ નીચે વાળું. અનિલભાઈ વાડીમાં કાતરા બોરનો બી ઉછેર કરેલો છે. મીઠા મીઠા બોર. આ બોર છે, રાસાયણિક ખાતરનો છંટકાવ કરેલો. અનિલભાઈની આ વાડી બહુ કિંમતી વાડી છે. બાજુમાં રિંગ રોડ નીકળેલો છે. હા, આમાં એ લોકો પ્લોટિંગ કરવાના છે. 45 લાખ રૂપિયા પ્લોટનું આયોજન કરેલ છે. બરાબર. તો અનિલભાઈ થોડોક ભાગ અમને બી આપજો. એક પ્લોટ ચેતનભાઈના નામે કરી અને એક પ્લોટ આ માલક તમારા નામે કરવાનો છે. અને આપણા કેમેરામેન છે માલવિયા, એમના નામે એક પ્લોટ આપે. ફરી પ્લોટ આપી સમયમાં આવી રીતના કોઈ દાનવીર કોઈ ન હોય, ફ્રેન્ડશિપ છે, ભાઈઓને નો આપે અને તમે ભાઈ ये फंस गया इसे पार्टी की मीटिंग समझ के फंस गया. चलो પ્લોટના કોસ્ટિંગ અહીંયા આગળ 45-50 લાખની આજુબાજુ અમે રાખવાના છે. કેવડી જગ્યા આવે? એ 100 વારની આજુબાજુ એક પ્લોટ પૂરી છે પણ સારી છે. રાસાયણિક ખાતર આપેલું છે. રાસાયણિક ખાતર આપવા અનિલભાઈ ખાલી પૈસાનું દાન નહીં કરતા, જમીનનું દાન કરે છે કે તમે અમારા ખુલ્લા પ્લોટમાં તમે ખાતર બાતર નાખી શકો. અનિલભાઈને ખાતર અડી ગયું હાલમાં. તાજો માલ લીધો છે. લાવો આપણે એ બધું કરો કરે. આ અમારે ચિરાગભાઈનો લુક અમિતાભ બચ્ચન જેવો લાગે છે. કોણ બનેગા કરોડપતિ? કેટલી બધી આંબલી છે અહીંયા. તો અનિલભાઈ એડ્રેસ તો આપો, કોઈને ખાવા આવવું હોય તો. હે 150 ફૂટ રિંગ રોડે આવેલી છે આ બધી અનિલભાઈની વાડી. હા, તો તમારે કોઈને જો ખાવું હોય, બોર છે, આંબલી છે, બોર બી બહુ બધા છે. બાજુમાં સોસાયટી છે એટલે અનિલભાઈને ભાવે સારો આવશે. આપણે આ અમિતાભ બચ્ચન એમને હાર્ડવેરનું કામકાજ છે. તો કાંઈ તમારે નળ, હા ફર્નિચરનું કામકાજ છે કા? હાર્ડવેર ફર્નિચર બધું. હા, હાર્ડવેર ફર્નિચર. અનિલભાઈ તો ભાઈ કરોડપતિ ટેક્સટાઇલના માલિક. એ તો આ બધું શું કહેવાય, અમારી હારે ઉભા રહ્યો, બતાવું, ઝૂમ કરીને બતાવું. પાકેલી આંબલી. એટલે આપણા ફોન સસ્તાવાળા એમાં એવું નહીં આવે. અનિલભાઈ આ બધું આ કાટમાળ તમારે પેલી સાઈડ ચાલુ છે એનું કાઢેલું છે આ બધું? બરાબર. અનિલભાઈ આંબલી પાડે છે. રેડી લ્યો, પડી જાય છે. 5-6 વાગે લગભગ પડી જ જાય છે આરામથી. અમિતાભ બચ્ચન બોર વીણે છે અને અહીંયા અનિલભાઈ આંબલી પાડે પણ નહીં ભેગું થાય. લ્યો કે આ ખાઈ લ્યો. ના મહેનત તો ફળ મીઠું હોય. જો આ બોર બધા અમિતાભ બચ્ચન ખીચું ભરે છે.
પછી એકલા એકલા ખાહે કા અનિલભાઈ? અમિતાભ બચ્ચન ખીચું ભરે છે પછી એકલા એકલા ખાહે બેઠા બેઠા. અનિલભાઈ આંબલી પાડવાની છે આપણે. અનિલભાઈ આંબલીની પણ આખું ઝાડ પાડે છે એવું લાગે. લાવો હું પાડું આલ્યો. ખિસ્સામાં ગાળજો. અરે યાર હું ખીચામ ગાળ દે. તમારી આ બધું આ પ્રોપર્ટીની જાહેરાત કરું છું ને. મારે નથી જોઈતું આ. હા યાર પૈસા વાળા કે નહીં તમે? ફાઇનલી ઘણી મહેનત કર્યા પછી અનિલભાઈએ આંબલીને લ્યો કે ખાવ તમે? ના ના લ્યો ને એક છે આ બાજુ અહીંયા છે એ પાડવાનું છે એવું રીજો. બોલો હા. પાછળ અમિતાભે ખીચામાં બોર ભરી લીધા હે. આવા માત્ર ઘણા બધા ભરી લીધા હે બોર. એ ચેતન એકલા એકલા ખાય છે. એ આ રીજો. આ રીજો. હા હા હજી એક અનિલભાઈ અમારા ભળી ગયા હે. પેલો મફતમાં ગળેલો. ખડેલો આટલી મહેનત ઈયળું ને ક્યાં હાંકતા હોય હે અનિલભાઈ? અનિલભાઈ ઈયળને હાટકા હોય ખાઈ જવાનું હોય. અમિતાભ ખીચું ભેરા ભેર ફાઇનલી લે. અનિલભાઈ આંબલી પાડી લીધી. લાવો કે બતાવો? વાહ વાહ અનિલભાઈ બહુ મીઠી આંબલી. હાલો. અમિતાભ તો ખીચું જ ભરે હે. પછી હું એકલા એકલા ખોટા ભીમ જોતા જોતા ખાય ને જવું જ કરે. શું થયું આવી ગયો? જો.